સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ. સુરતની નવી સિવિલનું નવું નજરાણું. સુરત સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ સેવાનો શુભારંભ. કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ. માથાથી પગ સુધીની રક્તવાહિનીઓની થશે સારવાર. ગંભીર રોગનું નિઃશુલ્ક નિદાન અને સારવાર કરાશે. સુરત નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. અંદાજિત ₹12 કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં ₹5 થી 50 હજારનો શુલ્ક લેવામાં આવે છે તે સારવાર અહીં નિઃશુલ્ક આપવામાં આવશે. આ શુભારંભ પ્રસંગે RMO ડોક્ટર કેતન નાયક, ઇન્ટરવેન્શન ન્યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રયાગ મકવાણા, રેડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર પૂર્વી દેસાઈ, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ડોક્ટર હિરેન રાઠોડ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિર્જા પટેલ, વિવિધ ટેકનિશિયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ચાલુ કરવામાં આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાં, શું આખી વિગત? આપણે ત્યાં PMSSY સ્કીમ હેઠળ એક કેથલેબ મશીન પ્રાપ્ત થયેલું હતું જે ખૂબ જ અદ્યતન છે. લગભગ 12 કરોડના ખર્ચે સિમેન્સ કંપનીનું DSA સહિતની તમામ સુવિધાઓ સાથેનું એક કેથલેબ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, જેના કાર્ડિયાક યુઝ માટે UN મહેતા સાથે કોલેબોરેશનથી આગળ વધવાનું છે. પરંતુ નોન કાર્ડિયાક કેસ કે જેમાં બ્રેઇનમાં એન્જિયોગ્રાફી કરવાની હોય, લિમ્બમાં એન્જિયોગ્રાફી કરવાની હોય, તો એને માટે જરૂરી જે ટેકનિકલ સ્ટાફ છે એમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટ આપણી પાસે ઉપલબ્ધ હોય એ સેવાઓ ગઈકાલે કાર્યરત કરી છે. પ્રથમવાર 2 એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, એક બ્રેઇનની કરી છે અને એક લોઅર લિમ્બની કરી છે. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી આ આપણને સફળતા પ્રાપ્ત થઈ છે.